હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે આવું તો વહેલું, પણ દેવાંશભાઈ હારો હાર ઉઠી ગયો એટલે ઈ વાડી આવ્યો ને વાડીનું નામ પડે એટલે એને વાડીએ આવવું જ હોય। એટલે વાડી આવીને જો દેવાંશી પપ્પા વાહેંદુ ખાલી ભેગું કરી દે, વાહેંદુ નાખવાનું તો મારે જ હોય એટલે, પણ પહેલાં આપણે ગાય દોઈને પછી વાહેંદુ કરશું। એટલે રાધા તો સીધી જો ભાંભરવા જ માંડી છે એટલે એને દૂધને ખબર હોય કે આપણે આવીએ એટલે દોહું ને એને દૂધ પાહું। અને આપણે એક કોમેન્ટ આવી હતી કે તમે દેવાંશને, એ આપણા નવા સબસ્ક્રાઈબર છે, જો દરરોજ વિડીયો જોતા હોય પહેલેથી ને, આપણે 3 વર્ષથી આ ચેનલ ચાલુ છે, એને તો બધી ખબર જ હોય, પણ એને એમ કોમેન્ટમાં લખ્યું છે 30 વિડીયો જ જોયા છે આપણા એને, કે તમે દેવાંશ અને દેવાંશી રૂહીમાં તફાવત કરી છે। આપણે દેવાંશી એટલો જ વાલો છે ને દેવાંશી ને રૂહી તો ઈથી વધી વાલી છે, કારણ કે આપણે દેવાંશી ને રૂહી તો હારે વહી જવાનું છે, દેવાંશ તો જિંદગી આખી આપણી પાસે રહેવાનો છે જ્યાં લગન જીવશું ત્યાં। એટલે દીકરીઓ તો વાલી જ હોય, પણ હવે એ થોડીક સમજી જેવડી થઈ ગયું છે એટલે એ શરમાય છે। અમે એને કઈ તમે બોલો પણ એ નથી બોલતી, એ પ્રશ્ન છે, નકર એ બોલે તો કઈ આપણે વાંધો ન હોય। અને આપણે દેવાંશી રૂહીને તો મારું એવું સપનું છે કે આપણે મહેનત જ હાથું કરી છે। આપણી પરિસ્થિતિ પહેલાં બહુ નબળી હતી, પણ આપણે ધ્યેય મહેનત કરવાનો એક જ હતો કે મારે દેવાંશી રૂહીને ભણાવી છે, અને ગમે એટલો ખર્ચો થાય અને જે લાઈન લેવી હોય એટલો ખર્ચો કરવા આપણે તૈયાર છીએ। આપણે દેવાંશી પપ્પાને એમ જ કીધું તું નહીં? હા, અને દીકરીઓ દવલી હોય। દેવાંશ તો આપણે મોડો આવ્યો, આપણો તો આધાર જ પેલા દેવાંશી રૂહી હતી, અને દેવાંશી રૂહીનું સપનું હતું કે મારે ભાઈ જોઈશે, ભાઈ જોઈશે, ને ભગવાને એને ભાઈ દીધો એટલું સારું, નકર આપણે દેવાંશી રૂહી જ હતી એમ। હા, દેવાંશી ને દેવાંશ તો આપણે 10 વર્ષ પછી આવ્યો દેવાંશી પછી, એટલે આપણે આશા નહોતી કે આપણે દેવાંશ આવશે, એટલે આપણે સપનું જ દેવાંશી રૂહી જ પૂરી કરવાની હતી। એટલે આપણે કાંઈ તફાવત કોઈ દી હોય જ નહીં, દીકરા દીકરી માવતરને એક જ સમાન હોય, કોઈ દી એવી કોઈને તફાવતની વાત કરાય નહીં, કોઈ દી તફાવત કરે માવતર ઉઠીને દીકરા દીકરીઓમાં। દેવાંશ નાનો વાલા જ હોય, હા ગાંડા હોય, પથારીએ સેવા કરતા હોય, તોય માવતરને તો દવલા હોય જ નહીં। પણ આપણે જેવી રીતના હું અત્યારે દેવાંશને સાચું છું ને એવી રીતના દેવાંશી રૂહીને તો જાજો ફેર નથી, બેયને એક બાજુ તેડીને ફરતી, બે એમ કહેતી તેડો, એટલે એ બેને એવી રીતના જ ઉછેર કર્યો। 5 વર્ષ લગ્ન બાળકનું સતત ધ્યાન રાખવું પડે। આપણે દેવાંશી રૂહીને એવી રીતના જ મોટી કરી છે, એના પપ્પાય બેયને તેડી લેતા નહીં, અને હાલની તકે એના પપ્પા જી કે હાજર કરી દે હોય, તોય છતાંય વસ્તુ ડબલ લઈ દે। હું એમ કહું કે એની આગળ ઈ છે, પણ ઈ એમ કે ભલે રહી। અને હર કોઈ માવતર ને દીકરા હોય દીકરી હોય વાલા જ હોય, હરખા જ હોય, એમાં કઈ ફેર ન હોય। પણ ગમે માવતર ને 3 છોકરા હોય તો એમાં ઝીંકા છોકરા નું વધારે જ રાખવું પડે। જે મોટા હોય ને એ સમજુ થઈ ગયા હોય, કમાવા માંડ્યા હોય, નાના છોકરો વાહે હોય ને એટલે એનું થોડુંક માવતર ને પેટમાં ભરે। અને અમારી દેવાંશની પહેલેથી તબિયત થોડીક એકવાર બહુ બીમાર પડી ગયો, એટલે અમને ડોક્ટરે 5 વર્ષ લગન તો સતત એનું ધ્યાન રાખવાનું કીધું છે, એને કઈ બીમાર ન પડવો જોઈએ, એને કઈ થવું ન જોઈએ એમ, એટલે થોડીક અમે બધાય એની ઉપર વધુ ધ્યાન દઈ। આપણે આવી ગયા મરચીમાં મરચા લેવા માટે, પણ અહીંયા આવ્યા ને ત્યાં તો મરચીની રોનક કંઈક અલગ જ બતાવે છે, કે આપને એવું થાય કે અહીંયા મરચીમાં આખો દિવસ ઊભા રહીને તો ઘરે જવાનું મન ન થાય, આજ તો ઘરે જવું જોઈએ, ઊભું પોહાય એમ નથી। આપણે આવે છે મહેમાનમાં મારી બેન આવે છે, અને બીજું કોણ આવે છે? બીજા આપણા અમૃતભાઈ પટેલ ગાંધીનગરથી, એટલે લોકો આમ તો અહીંયા ફરવા નીકળ્યા છે, આમ સિદ્ધસર જવાના છે, તે પછી દ્વારકા ને સોમનાથ ને બધી, તે મને ફોન આવ્યો કે અહીંયા આંદા તમારી ઘરે અમે મુલાકાત લેતા જાઉં। કીધું સારું આવો, કાંઈ વાંધો નહીં। એટલે એ લગભગ 10 વાગ્યે આવી જાહે। અને મરચામાં આપણે મેન પ્રશ્ન જો કોઈ હતો તો એ ગોલમીજનો હતો, કારણ કે જેવું ફૂલ આવે ને એ ફૂલ પરબારું ગોલમીન થઈ જાય, એટલે કે મરચું ન થાય, અને ચાંદલા જેવું મરચું થઈને ગોળ મીંજ વરી જાય, એટલે એમાં મરચું ન થાય, ખાલી આપણું જે ફૂલ આવ્યું ને ફેલ જાય। હવે આપણે શિયાળું વાતાવરણ થઈ ગયું એકદમ, અત્યારે જો ઠંડો પવન વાય છે અને એક ધારો પવન, એટલે ગરમીનું પ્રમાણ વહી ગયું, એટલે હવે ગોલમીનનો પ્રશ્ન હલ થઈ ગયો છે। એટલે હવે આપણે મરચા થાહે, કારણ કે આની મોર આપણે દવા મારી હતી
સીઝર શૂટર ને વિટારા, એટલે એનાથી આપણે 100% રિઝલ્ટ મળી ગયું હતું અને મરચીમાં થીપ કથીરીનો કંટ્રોલ આવી ગયો હતો. અને અત્યારે આપણે મહેશભાઈ દવા છાંટે છે લાનેવો, કારણ કે લાનેવો દવા એવી છે કે આપણે 200 રૂપિયાનું એક પંપ થાય. લાનેવો છે, સિમોડિસ છે, ડેલિગેટ છે, ગ્રાઇસિયા છે, આવી બધી દવા છે ને 200 થી 250નો પંપ થાય, પણ એમાં આપણે રિઝલ્ટ મળે. કારણ કે હવે શિયાળુ પવન વૈરો એટલે થીપ કથીરીમાં એ દવા બધી કામ કરે, એટલે થીપ કથીરીનું એટેક હોય અને તો થોડુંક વાતાવરણ ભાગ ભજવે અને થોડુંક દવા ભાગ ભજવે, એટલે તમારી મરચી એકદમ નૈરવી થઈ જાય. બાકી ગોલમીનમાં એ એકય દવા કામ ન કરે. ગોલમીનમાં દવા કામ કરે કે જે તમારી દવા ગંધાતી હોય ને એ દવા, પણ તો એનાથી માઇનોર 10% કદાચ કામ કરતી છે, બાકી 100% કામ કરતી નથી. કારણ કે આપણે એ દવા છાંટી લીધી પણ એનાથી કોઈ જાતનો ફેર પડતો નથી. ગોલમીન જાતું હોય ને તો વાતાવરણથી, શિયાળું વાતાવરણ થાય એટલે ગોલમીન જોઈ જાય. અને આપણે વારી ફરે કહીશી કે મરચાં આપણે ન થયા ને એ સારામાં સારું થયું. કારણ કે આજની તારીખમાં આપણે મરચાંની વીણી આપણે 4-5 દી પછી કરવાની છે. એ મરચાંમાં ડાઘા થઈ જ ગયા છે અને હજી ડાઘા થવાનું ચાલુ છે. પણ જે મરચાં આપણે ઉતારીને એને અત્યારે બદલો કઈ એના 3000 ને એની ઉપર આવે છે ભાવ અત્યારે. કેમ? એટલે ઓણ બજાર મરચાંની સારી રહે, પણ આપણે મરચાં નથી થયા એ ભાગ્યશાળી, અને હવે થાય એ ભાગ્યશાળી. કારણ કે હવે મરચાં આવશે ને એ એકદમ ચોખ્ખા આવશે, કોઈ જાતના રોગ વિનાના. કારણ કે જે શિયાળામાં મરચું કે ટમેટું કે જે કાંઈ થાય ને એ એકદમ ચોખ્ખું હોય, વગર દવાનું, ઓછી દવાનું અને જીવાત વિનાનું. એટલે આપણે હવે ગોલમીનનો પ્રશ્ન હળવો થઈ ગયો. ઘણાએ આપણે ખેડૂએ ગોલમીન માટે ઘણી દવા છાંટી છે, પણ એ બધી દવા ફેલ. કારણ કે એનાથી કઈ ફેર પડતો જ નથી. ફેર પડતો હોય ને તો હવામાનથી. એટલે હવે આપણે આજ લાનેવો દવા મારે છે, એટલે વાતાવરણ ને દવા બે ભાગ ભજવશે. એટલે અત્યારે આવા વાતાવરણમાં છે ને એ દવા 10 થી 12 દીનું રિઝલ્ટ દઈ શકે. નકર ગમે એવી દવા છાંટીને એટલી ગરમી પડતી હોય ને કે આપણે વધીને 4 થી 5 દીનું રિઝલ્ટ તો માંડ આવે. તા તો પાછી મરચી આપણી કુકળે જ જાય. લાલ મરચાં લઈ લ્યો, લાલ મરચાં ભજીયા કરો. અહીંયા લઈ લે. ગોલમીનનો પ્રશ્ન કઈ છે, જે આ ફૂલ છે આ બધા એ આગતરા જે આ ગોલમીનના છે, આવું મરચું થઈ જાય એટલે મરચું ન થઈ શકે. એટલે ગોલમીનનો પ્રશ્ન હળવો થઈ ગયો. જો આ મરચું તૈયાર થઈ ગયું, આ અહીંયા 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 આ બધી મરચાં જે અણી દેખાય ને એટલે એટલામાં લગભગ આપણે 10 મરચાં તૈયાર થઈ ગયા. જે એવી જ રીતે અહીંયા છે 1 2 3 4 5 6 7. એટલે હવે આપણે ખાલી માઇનોર 10% જ આપણે ગોલમીનનો પ્રશ્ન રહ્યો, બાકી હરવો થઈ ગયો. જ્યાં મરચા બધી અણીવાળા જે થાય ને એ મરચા કમ્પ્લીટ. એટલે હવે આપણે ગોલમીનનો પ્રશ્ન 100% વહી જાય અઠવાડિયામાં. જે 10% છે ને એ 10% વહી જાય, એટલે મરચું ઘણું થઈ જાય. જે આ બધા જો મરચા થઈ જ ગયા. હવે એક મરચીના છોડવા હારા છે ને એટલે બસ આ બધા આપણે મરચા હવે થઈ જ ગયા છે. હવે આ બધા ધીમે ધીમે જે આખો છોડવો ભરાઈ ગયો. એટલે હવે લગભગ આપણે મરચા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ધીમે ધીમે થઈ જાય. મરચીનો છોડવો આપણે કાંઈ ઘટે નહીં એવો છે, કારણ કે કુણીપ છે, વોલ મોટું છે, એટલે ઉત્પાદન આપણે પૂરું લઈ શકશું અને ઉત્પાદન થવાનું છે. કારણ કે તમારો છોડ આબાદ હોય ને તો તમે એમાં ઉત્પાદન કરી શકો, બાકી છોડવો જ નબળો હોય ને તો ઉત્પાદન ન થાય. એટલે આપણે છોડવો કાંઈ ઘટે નહીં એવો છે ને એટલે ઉત્પાદનમાં તો આપણે પોગી જાવ. જો આપણે લઈ લીધા આ લાલ મરચા, એટલે મહેમાનને આપણે લાલ મરચા નહીં ભજીયા ખવડાવવા છે, તીખા તીખા એકદમ. દેવાંશ કે આ મારી હાટું ન લેતા, આ હું નહીં ખાવ. મરચાનો કલર તો કઈ ઘટે નહીં એવો. પણ અમે વિચાર કરીશી કે માર્કેટમાં એટલો મરચાનો જ અમને ભાવ દેશે તો મરચું હું ભાવે વેચશું એમ. અમે પાવડર મરચું પાવડર હું ભાવે વેચશું એમ. મરચીનો કલર એટલે કાંઈ ઘટે નહીં, એકદમ લીલી.
ને હવે બનાવવા માંડ્યા ભજીયા બનાવ્યા છે લાલ મરચાના. એમાં કઈ ઘટે જ નહીં. તીખું ખાઈ શકે ને એને જ ખાવાના છે. બહુ તીખા છે ને એટલે આપણે થોડોક લોટ વધુ ચડાવ્યો છે. નકર બધા તીખું ન ખાઈ શકે, આપણે તો તીખું ખાતા હોય. અને જો અહીંયા બની ગયા ગોટા મેથી ના હો. વાહ, કઈ ઘટે નહીં. અત્યારે શિયાળાની સીઝન આવી ગઈ છે ને એટલે મેથી એકદમ સરસ આવે. બને છે આપણે ડુંગળીના, અને ડુંગળીના એકદમ કડકડિયા બનાવવા હોય એટલે આપણે 2 તેલ રાખવું પડે. અને હવે તમે બધા બેસી જાઓ જમવા. અને આપણે બનાવ્યું છે શિયાળો છે પણ અત્યારે તો ઉનાળા જેવું જ વાતાવરણ છે બહાર જઈએ એટલે. આમ તો આપણે બધાને ખબર હોય આપણું મેનુ લગભગ તો આપણે ઈ જ હોય, ફ્રૂટ સલાડ, 3 જાતના ભજીયા, ફ્રૂટ સલાડ, શાક ને પૂરી, કઈ ઘટે નહીં. અને અહીંયા જો આપણે દેવાંશભાઈ બેસી ગયા છે અને 2 મહિના હે થારી બનાવવા, એટલે હમણાં મહેમાનને બેહાડી દો જમવા અને ભેગી કાતરી, એટલે કઈ ઘટે જ નહીં. આપણે મહેમાન સબસ્ક્રાઇબર આવ્યા હતા, ઈ તો વયા ગયા જમી. એટલે બીજા મહેમાન આવવાના હતા, આપણે એની વાત હતી. મારી બેન મારાથી નાની રાજકોટ થી, એટલે ઈ લોકો ગયા હતા ધારાગર એના માતાજીના દર્શન કરવા, અને વળતા આપણી ઘરે આવ્યા તો 2 વાગે મોડા. એટલે આપણે હે ને હરખમાં ત્યારનો તો વિડીયો લેવાનું યાદ આવ્યું જ નહીં. અત્યારે 4 વાગી ગયા ને એ લોકો જવા ટાઈમ થઈ ગયો, ત્યારે યાદ આવ્યું કા. અને એમાં અમારા દેવાંશભાઈ રાજી થાય ને માસી આવે એટલે વાત જવા દો. માસી આવે ગમે ને કા દેવાંશ? હે ગમે? જો હે જો સાયકલો થઈ જા. એને કિસ્સા દેખાડવા ખેલે અલગ હોય. જો માસી આવે તો એટલું અરખારો, એટલું કોઈ અરખાય. લેંગી ઊંધી પહેરીને કે હું લેંગી ઊંધી પહેરીને પાછા ખિસ્સા દેખાવા છે, એવો અરખારો હોય. બોલો એ ગૌરવ માસા આવ્યા ને એટલે કે રાજકોટના મોડા રે તો કઈ ફેશન વાળું બતાવી કેમ ગૌરવ કુમાર ધ્યાના અને દેવાંશ હિચકે છે. છોકરાની નથી કોઈ એક વસ્તુ હોય ને બે જોતી, એમને હિચકો પડ્યો હોય ને ભાઈ કોઈ દી હિચકતો નથી. અત્યારે વ્યાના બેઠી એટલે બેવું છે, બે બોજા. કોઈ નામ છે દેવાંશ? વ્યાના. સવારમાં કે ત્રિષા વ્યાના નાવાના છે એમ બાને કે મને નામે આવડે છે. હે ત્રિષા. આપણે કાલે છે સોમવાર એટલે માટી પૂરી થઈ ગઈ. રાપડેથી માટી લઈ આવ્યા. આપણે દી આંચમાં પેલા વાડી આવીને એ કામ કરવાનું હોય એટલે માટી લઈ લીધી. પછી મરચીમાંથી કેસરી ફૂલ લઈ લીધા, અને હવે આપણે પીળા ફૂલ લઈ છે તો સડાવી ભોળિયા નાથને. ઘોડિયા ના થાતું જ આપણે વાવ્યા હે. હા હા, તો પછી એના હાટું જો ઉપયોગ કરવાના હોય ને. આમ તો આપણે જો જલમાં તો 2.5 કિલોના હોય, મરસું ત્યારે 2.5 કિલોની રાખ થઈને ઉડી જવાના છે, એટલો જ વજન રહેવાનો છે. બાકી તો આ બધી હાઈ ઓરી કરી અહીંયા મૂકીને વહી જવાનું છે. એટલે ભગવાનની ભક્તિ સાચું ઈ એમ કે ભેગી આવશે. શાસ્ત્ર કે છે, આપણે કઈ જઈને જોઈ આવ્યા નથી, પણ આ બધા બોલે છે સાંભળી છે, સાચું જ હોય ને એમ શાસ્ત્ર કેતું હોય તો. એટલે ભગવાનને થોડોક આપણે ભગવાનને આવો સરસ મનુષ્ય અવતાર દીધો હોય તો થોડોક ટાઈમ એના હાટું કઢાય એમ. ખાલી મંદિરે 2 પગ લઈને દર્શન કરીને વહી આવે, પણ જવાય ખરું. જાજી પૂજા ન થાય તો કાઈ નહીં. આપણે તો જો ભગવાન હાટું એટલા ફૂલ વાવવા ના જ. હોરે જગ્યા નક્કી જ છે, આ ફૂલની જ છે અને મરચીની પસાટે. આ 2 નક્કી જ છે આપણી જગ્યા. આવી જ દેવાના. હા, ફૂલ હોય એટલે હું તો ચડાવજો. તગારું ભરાઈને ઉતરે ને અત્યારે જે પ્રમાણે ઉતરે એ પ્રમાણે ઉતારું, પણ તગારું ભરીને આપણે ચડાવી રાખી. હવે એટલા જ ફૂલ આવશે કઈમી. હા, હજી તો અહીંયા વચમાં જગ્યા નહીં રે. હા, એટલા ફૂલ આવશે. આપણે પોપૈયો તો એક છે પણ 1000. આપણી જમીનને હે ને આમ તો પોપિયા અનુકૂળ છે, પણ આપણે પાણી નથી એટલે ઉનાળે હુકાવાની બીક રે. પોપિયાનું ફળ આવ્યું કઈ ઘટે ને એવું એકદમ મોટા. જો પેલા મોટા આવ્યા હતા, વૈશમાં થોડાક નાના આવ્યા, વરી મોટા આવ્યા, ઉપર મોટા, હવે બધે મોટા જ આવે એમ. અને પોપિયું એક છે પણ એક 10 પોપિયા જેવું એક પોપિયું હે. અને ફીસ આમાં જગ્યા નથી. આ બધા આડાવરા દબાઈ ગયા જો ને. અને પછી પાણી ફૂલ પીવે છે અહીંયા. હા, બહુ મેન પ્રશ્ન અહીંયા પાણી પીવે. અહીંયા નહીં વાઈ પાસે. અમારા વિસ્તારમાં કોઈ પોપૈયા વાવે જ નહીં. આમ તો ખાવા પૂરતો એકાદું હોય તો ભલે એમ. એટલે આપણે 2 વર્ષમાં વાવ્યા હતા 7-8 પોપિયા,
પણ એ બરોબર મેળ વિના શેઢા ઉપર હતા શેઢા ઉપરથી હુકાઈ ગયા. પણ કાયદેસર હારી જમીનમાં 5-7 થડ હોય ને એટલે આખું વરસ પોપિયા ખાવામાં ખૂટે નહીં. ખરેખર વાવવા જોઈએ, પણ આપણી પાસે રોપ નહોતો. પછી જો રોપ હોય ને તો આપણે પોર તો અગાઉ રોપ કરીને રાખી દેવો છે ચોમાસામાં. તો આમાં બીજ નથી નીકળતા આપડા પપિયા. ભલે ના નીકળતા હોય પણ બીજેથી લઈ આવશો આપણે બીજ. તો ભલે કે તમને આડો રોપ કરી આમાં બીજ નહીં, કઈ બીજ નથી. રાણપરમાં હજી વવાય છે એમ તો ત્યાંથી લઈ આવશું. હા, ત્યાં પપિયાની જ ખેતી થાય છે.